જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. હવે આપણે અત્યારે વિડીયો શ્લોક નંબર 5 અને 6 જોયો. હવે આપણે આજે જોઈશું વિડીયો નંબર 18 અને શ્લોક નંબર 7. તો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો જેમના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. તો સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણે શ્લોક નંબર 5માં યમુનાજીનું ઉત્કર્ષ વર્ણન જોયું. શ્લોક નંબર 6માં તેમનો અલૌકિક પ્રભાવ અથવા તેમનું કૃપાબલ વર્ણન જોયું. હવે ફરી આપણે 7માં આજે તેમનું ઉત્કર્ષ વર્ણન જોઈશું. તો સર્વપ્રથમ આપણે એમના શ્લોક જોઈ લઈએ, ત્યાર પછી તેમનો વિગ્રહ એટલે શબ્દ જુદા જુદા પાડીને તેમનો મિનિંગ, ત્યાર પછી સંપૂર્ણ મિનિંગ, અને ત્યાર પછી તેના પર આપણે જે ધૂળ છે હરિગીત ઉપર, તે ગીત ઉપર જે ધૂળ છે, જે શ્લોકનું ભાષાંતર જે આપેલું છે ગીત રૂપે શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં, એ ધૂળમાં, તો એ પછી આપણે જોઈશું. તો આજે આપણો શ્લોક છે 7. મમાસ્તુ તવ સન્નિધૌ તનુ નવત્વમેતાવતા ન દુર્લભ તમારતી મુદરિપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાં તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતૈ. હવે જુઓ, મમાસ્તુ, તો મમ પહેલાં સંધિ વિગ્રહનો અલગ અલગ શુદ્ધ જુદા પડે એટલે જલ્દી ખ્યાલમાં આવશે. મમા અસ્તુ, મમ અસ્તુ તવ સન્નિધૌ. તવ એટલે તારા, આપશ્રી, જમના મહારાણી આપણા સન્માનીય છે એટલે આપણે આપશ્રી કહીએ. સન્નિધૌ એટલે સમીપમાં, પાસે, નજીક. તનુ નવત્વમેતા, તનુ એટલે શરીર, દેહ, શરીર જે સંસ્કૃતમાં શબ્દ છે. તનુ એટલે પણ શરીર. નવત્વ એટલે નવત્વમ એતાવતા, નવત્વમ હલંત અડધું કરી એના એ આ બાજુ. તનુ નવત્વમ એતાવતા, તનુ એટલે શરીર, નવત્વમ એટલે દિવ્ય અલૌકિક દેહ બનાવ મારો એવો. ન દુર્લભ તમારતી, ન દુર્લભ એટલે જેનાથી મારે દુર્લભ ન થાય. શું? મુરરીપોહો રતિહી, રતિ એટલે પ્રેમ. મુરરી પર એટલે મુરરીપો એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરનો મારો પ્રેમ દુર્લભ ન થાય, હું આસાનીથી એમને પ્રાપ્ત કરી શકું. મુકુંદ પ્રિય એટલે યમુનાજી, જે મુકુંદ ભગવાનને પ્રિય છે એવા શ્રી યમુનાજી. અતો અસ્તુ, અતઃ અસ્તુ, અતઃ અસ્તુ એટલે અતસ્તુ તો એટલા માટે, અસ્તુ એટલે કરું છું. તવ લાલના, તારી લાલના એટલે નળી નળીને લાડકુળથી હું તને વિનંતી કરું છું. સુરધુની એટલે ગંગા, જાહ્નવી, ગંગા, ભાગીરથી અને સુરધુની, આ બધા ગંગાજીને સમાનાર્થી શબ્દ છે. પરમ સંગમાર્થ, અતિ સાનિધ્ય હોવાથી, તારાથી સંગમ થવાથી, તારા સાથે મળવાથી. તવૈવ, તવૈવ તારા સાથે જ મળવાથી. તવ એવ એટલે ચ, તારા સાથે જ. ભુવિ કીર્તિતા, ભુવિ એટલે પૃથ્વી પર, કીર્તિતા એટલે કીર્તિ પામ્યા છે, વખાણ્યા ગયા છે. નતું કદાપી પુષ્ટિ સ્થિતિ, નહીં તો પુષ્ટિ સ્થિતિ એટલે પુષ્ટિ ભક્તો. પુષ્ટિ ભક્તોએ કોઈ દિવસ તેમની સ્તુતિ ન કરી હોય, જો તારું સાનિધ્ય ન હો તો કોઈ તેમને ઓળખતા પણ ન હતા, એમ એમનો ભાવાર્થ. હવે આપણે શબ્દશાર્થ જોઈ લઈએ. સૌથી પહેલાં મુકુંદ પ્રિય એટલે સંબોધન, મહારાણી મને સંબોધન. હે મુકુંદ પ્રિય, હે યમુનાજી, મમ અસ્તુ તવ સન્નિધો, આપના સાનિધ્યથી. તવ એટલે આપના, સન્નિધો એટલે સાનિધ્ય, સાથે, સમીપથી. આપના સાનિધ્યથી મારો, મમ એટલે મારો, તનુ એટલે દેહ અથવા શરીર, મારું શરીર એવું નવત્વમ એતાવતા એટલે એટલું અલૌકિક બનાવ, એટલું દિવ્ય બનાવ કે
જેથી મુકુંદ મુરરીપો રતિ, જેનાથી મને એટલું દેહ એવું સુંદર બનાવ કે ભગવત લીલામાં જે સેવા ઉપયોગી બને અને મુકુંદ ભગવાનમાં મારી પ્રીતિ દુર્લભ ન થાય. મુકુંદ ભગવાન મારી પ્રીતિ મને સુલભતાથી મુકુંદમાં એટલે શ્રી કૃષ્ણમાં મારી પ્રીતિ વધે. અતો સ્તુતવ લાલ, અતઃ એટલે જ, તવ લાલના એટલે તને, લળી લળીને વિનંતી કરવી. તવ એટલે તમને, એટલે જ આપશ્રીને, એટલે જ હું આપશ્રીને લળી લળીને વિનંતી કરું છું. એટલે જ હું આપને લળી લળીને વિનંતી કરું છું. સુરુધુની પરમ સંગમાત તવેવ ભુવિ કીર્તિતા, તવેવ સંગમાત, તવેવ પરમ સંગમાત, તારા સાથે સંગમ થવાથી, સહવાસ થવાથી જ ગંગાજી સુરધુની ભુવિ કીર્તિતા, ભુવિ એટલે આ પૃથ્વી પર, કીર્તિતા એટલે વખાણ્યા ગયા છે, કીર્તિ પામ્યા છે. સુરધુની ગંગાજી પરમ સંગમાત તવ એવ પરમ સંગમાત, આપના સાનિધ્યથી, આપના પરમ સાનિધ્યથી આ પૃથ્વી પર કીર્તિને પામ્યા છે અથવા વખાણે ગયા છે. ન તો કદાપી પુષ્ટિ સ્થિત, ન તો પુષ્ટિ ભક્તો કોઈ દિવસ પણ એમની સ્તુતિ ન કરી હોત અથવા એમને ઓળખી ન શક્યા હોત. તું તારા સાથે સમાગમ થવાથી પુષ્ટિના ભક્તો એની પણ સ્તુતિ કરે છે. તો આ એનો પૂર્ણ શ્લોકનો ભાવાર્થ ફરી એકવાર જોઈ જોઈએ. મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વમે તાવતા, તવ સન્નિધુ તારા સામે સાનિધ્યથી મારો દેહ એટલો અલૌકિક દિવ્ય બનાવ કે જે પ્રભુના કાર્યમાં, પ્રભુની સેવામાં ઉપયોગી થાય. અને હે મુકુંદ પ્રિય એટલે હે યમુનાજી, અને એના થકી મને મુકુંદ ભગવાન મુરારીપો શ્રી કૃષ્ણ ભગવાનમાં પ્રીતિ થાવી દુર્લભ ન થાય. એટલે મને ઇઝીલી, જેને આપણે કહીએ સુલભતાથી કૃષ્ણ ભગવાનમાં મને પ્રીતિ થાય. એટલા માટે જ હું આપને આ લળી લળીને વિનંતી કરું. તવ લાલના એટલે લળી લળીને, લાડકુળથી, એટલે જ હું લળી લળીને, અતઃ એટલે અસ્તવ લાલના, આપને હું લળી લળીને સ્તુતિ કરું છું. સુરુધુની પરમ સંગમાત, અને ગંગાજીનું તવેવ પરમ સંગમાત, આપના સાનિધ્યથી કિંવા આપના સાથે સમાગમ થવાથી ગંગાજી આ પૃથ્વી પર કીર્તિને પામ્યા છે, એટલે વખાણ્યા ગયા છે. નહીં તો પુષ્ટિ ભક્તો જો તારી સાથે સહવાસ ન હો તો કોઈ દિવસ તેમની સ્તુતિ ન કરત અથવા તેમને દ્વારા વખાણ ન કરી ગયા હોત અથવા તેમના વખાણ ન કર્યા હોત. એટલે તારા સાથે સંગમ થવાથી જ ગંગાજી પણ આ પૃથ્વી પર કીર્તિને પામ્યા છે એમ કહ્યું. તો હવે આ શ્લોકને સંબોધીને આપણી પાસે હવે હરિગીત છે. હરિગીત એટલે આપણે જેને શ્રી કૃષ્ણના ચરણારવિંદનો જે શ્લોક છે એ શ્લોકનું આપણે હવે એના ઉપર ગીત જોઈએ. શ્રી કૃષ્ણને પ્રિય આપ છો, મમ દેહ સુંદર રાખજો, ભગવદ લીલામાં થાય પ્રીતિ સ્નેહ એવો આપજો. જેમ આપના ચરણો થકી ગંગાજી પુષ્ટિમાં વહ્યા, મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો. વિરમાર્તિમાં એ માતમાં હૃદયમાં બિરાજજો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણ વૈષ્ણવો.